નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 નો યુનિટ 2 વિશે ચર્ચા કરીશું। યુનિટ 2 ની અંદર આપણે ડેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરીશું। તો ચાલો જોઈએ યુનિટ 2। યુનિટ 2 ની અંદર એક કન્વર્સેશન આપવામાં આવ્યું છે। એ કન્વર્સેશન વિશે આપણે જાણીશું, પણ સૌપ્રથમ આપણે જાણીએ પ્રી ટાસ્ક વિશે। અને આખું કન્વર્સેશન જો તમારે જોવું હોય તો આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો। ચાલો જોઈએ સૌથી પહેલા પ્રી ટાસ્ક। પ્રી ટાસ્ક ની અંદર આપણને આપ્યું છે નો યોર ટીથ, તમારા દાંતો વિશે જાણો, દાંતો વિશે જાણો। તો અહીંયા એક જે ફિગર આપી છે, જે આકૃતિ આપી છે, આકૃતિમાં સૌથી પહેલા ઉપર જે છે ને આ છે કેનાઇન। આ દાંતને કહેવાય કેનાઇન। શું કહેવાય? કેનાઇન, બરાબર? સોરી, આ નહીં, એ આ દાંતને કહેવાય ઇન્સિઝર્સ। જે શરૂઆતના સામેના દાંત છે ને, આપણા એક્ઝેક્ટ સામેના દાંત છે ને, એ દાંતને કહેવાય ઇન્સિઝર્સ। ઇન્સિઝર્સની પાછળ આ જે દાંત આવે છે ને, જે થોડા શાર્પ હોય, તો એ છે કેનાઇન। એ શું છે? કેનાઇન। ઓકે, તો આ દાંત જે છે, આ દાંત અને આ દાંત, સામેના ચાર દાંત કે બે દાંત, આ ચાર દાંત એ ઇન્સિઝર્સ છે। એ કયા છે? ઇન્સિઝર્સ છે। ત્યારબાદ આ જે બે દાંત તમને દેખાય છે, એ બે દાંત થોડું આમાં અલગ આપ્યું છે, એ કેનાઇન છે। આ કેનાઇન છે, એ પછીના આ ચાર કેનાઇન છે। અને કેનાઇન ના બાદ અહીંયા જે તમને દાઢ દેખાય, તમે એને નાની દાઢ પણ કહી શકો, નાના દાંત, બરાબર? આપણે જે પાછળના મોટા દાંત હોય એને આપણે દાઢ કહીએ છીએ। તો એ મોટી દાઢને આપણે કહેશું મોલાર્સ। શું કહેશું? મોલાર્સ। મોટી દાઢ હોય એને આપણે કહેશું કેલાર્સ, સોરી, મોલાર્સ। શું કહેશું? આ મોટી દાઢને કહેશું મોલાર્સ। જ્યારે નાની દાઢને કહેશું આપણે પ્રીમોલાર્સ। શું કહેશું? પ્રીમોલાર્સ। તો અહીંયા અહીંયા અને અહીંયા ઉપર નીચે તમે જોશો આ સ્થાન પર, તો આ છે પ્રીમોલાર્સ, અને એકદમ છેલ્લે અંતમાં જે આવે એ છે મોલાર્સ, એ દાઢ, બરાબર? તો આપણે જાણી ગયા એના વિશે। હવે ઇન્ફોર્મેશન અબાઉટ ડેન્ચર। તો અપર લોઅર જો હોય, સેમ ઓન ધ બોથ જો હોય, સેમ ઓન ધ બોથ સાઇડ ઓફ ઇન્સિઝર્સ હોય, ને યુઝ ફોર ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ ને ગ્રાઇન્ડિંગ એટસેટ્રા, આ બધી વસ્તુ હોય। તો આ ઇન્ફોર્મેશન એના વિશે આપી છે કે આપણે શું કરીએ છીએ દાંતથી। હવે એ ઇન્ફોર્મેશન આપણે અહીંયા લખવાની છે કે ઇન્સિઝર્સ આપણે શાના માટે ઉપયોગ કરીએ છીએ, કેનાઇન્સ જે છે એ શાના માટે ઉપયોગ કરીએ છીએ, પ્રીમોલાર્સ શાના માટે ઉપયોગ કરીએ, અને મોલાર્સ શાના માટે ઉપયોગ કરીએ છીએ। બધાનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે થોડો કરીએ છીએ, બરાબર? કોઈ વસ્તુ આપણે કાપવું મૂકવું હોય તો આપણે કેનાઇનનો પણ ઉપયોગ કરીએ છીએ, બરાબર? ને કોઈ હાર્ડ વસ્તુ આપણે તોડવી હોય તો આપણે મોલાર્સ કે પ્રીમોલાર્સનો ઉપયોગ કરીએ છીએ। ઓકે, તો આ પ્રી ટાસ્કમાં એક્ટિવિટી તમારે જાતે કરવાની છે। એન્ડ ધીસ ઇઝ ધ ડેન્ટલ ચેર। હિયર ઇઝ ધ પિક્ચર ઓફ ડેન્ટલ ચેર। શું તમે ડેન્ટલ ચેર કરી જોઈ છે? જો જોઈ હોય તો કમેન્ટ કરજો કે હા જોઈ છે, એક્સપિરિયન્સ કર્યું છે, બરાબર? ના જોઈ હોય તો કોઈ દિવસ એક દિવસ જજો ડેન્ટલ ક્લિનિકમાં તમારા ફ્રેન્ડ સાથે, કે જેને કોઈ પ્રોબ્લેમ હોય, કે તમારા ફેમિલી મેમ્બર સાથે, અને ડેન્ટલ ચેર વિશે જોજો। આ પ્રકારની એક ડેન્ટલ ચેર આવે, એન્ડ ડિસ્કસ વિથ યોર ક્લાસમેટ હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર ચેર્સ। બીજી બધી ચેર્સ થી એ કેવી રીતે અલગ છે એ પણ જોજો। ચલો, આ થઈ ગયું આપણું પ્રી ટાસ્ક। નાઉ લેટ્સ ગો ઓન રીડ। આપણું રીડ તરફ જઈએ। યુનિટ 2 નું રીડ છે, જેની અંદર એક કન્વર્સેશન આપ્યું છે। તો એ કન્વર્સેશન વિશે આપણે શીખીએ, બરાબર? બધા વિદ્યાર્થીઓને એક સલાહ છે કે જે કોઈ પણ મિનિંગ ન ખબર પડતી હોય તો એ તમે તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેસો, અને ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી પણ લખતા રહેજો એનો ઉચ્ચાર અને એનો અર્થ કે એનો મિનિંગ। ચાલો, સોનિયા હેડ અ સિવર ટૂથએક। આને કહેશું ટૂથએક। આ જે ACHE જે છે એનો મતલબ થાય દર્દ, દુખાવો, દર્દ કે દુખાવો। તો સોનિયા હેડ અ સિવર ટૂથએક, એને સોનિયાનો ઘણો દાંત દુખતો હતો, ખૂબ દાંત દુખતો હતો। સિવર એટલે અત્યંત, એ અર્થ તમે એનો કરી શકો। સી કુડ નોટ ઈટ એનીથિંગ, તે કંઈ પણ ખાઈ શકતી ન હતી। નોર કુડ સી ગો ટુ સ્કૂલ, ન તો તે કંઈ ખાઈ શકતી હતી, ન તો તે સ્કૂલ જઈ શકતી હતી। આ ન તો એ મિનિંગ માટે આપણે આ ઉપયોગ કરીશું નોર, બરાબર? નોર કે સી કુડ નોટ ઈટ એનીથિંગ, તે કંઈ પણ ખાઈ શકતી ન હતી। નોર કુડ સી ગો ટુ સ્કૂલ, ન તે સ્કૂલ જઈ શકતી હતી। સ્ટડીઇંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન, દર્દના કારણે, દુખાવાના કારણે ઘરે પણ સ્ટડી કરવી, અભ્યાસ કરવું એ પણ અશક્ય હતું। She was not able to sleep also, તે
ઊંઘી પણ શકતી ન હતી, તે સૂઈ પણ શકતી ન હતી. સોનિયા, સોનિયા સેઝ, આને આપણે કહીશું સોનિયા સેઝ કે સોનિયા બોલે છે. તો અહીંયા જે કન્વર્સેશન છે એમાં સોનિયા બોલે છે. સોનિયા સેઝ, ઓ માં ઇટ્સ અનબેરેબલ. ઓ માં ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ નો મતલબ થાય અસહ્ય. શું મતલબ થાય? અસહ્ય. મતલબ સહન જ નથી કરી શકતા. અસહ્ય. સહન ન કરી શકતું હોય તો અસહન કે અસહ્ય એ તમે લખી શકો. બરાબર? અનબેરેબલ. ઓ માં ઇટ ઇઝ અનબેરેબલ. અસહ્ય દુખાવો છે. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ. તેના અંકલ બોલ્યા વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટ પાસે જવું જ જોઈએ. હવે મસ્ટ નો ઉપયોગ ક્યારે થાય? ત્યારે જ્યારે કોઈ 100% ઓબ્લિગેશન્સ હોય. એવું ના કરવાથી તમને કોઈ નુકસાન થઈ શકે. બરાબર? એવું બની શકે. એ આર્થિક પણ હોઈ શકે, કોઈક ભૌતિક નુકસાન પણ હોઈ શકે. જેમ કે તમારે યુ મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિક રૂલ્સને આપણે પાલન કરવા જ જોઈએ. તો જ્યારે જ વાળો મિનિંગ નીકળે કે કરવા જ જોઈએ, તો ત્યારે મસ્ટ નો ઉપયોગ થાય. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટ પાસે જવું જ જોઈએ. સેડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈ આવું બોલ્યા. ધ સેમ ઇવનિંગ, તે જ દિવસે સાંજે, they were at the dental care clinic of ડોક્ટર શર્મા. તો તે જ દિવસે સાંજે તેઓ ડોક્ટર શર્માના ક્લિનિકમાં હતા. ડોક્ટર બંસી શર્મા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. એક યંગ યુવાન ડોક્ટર હતા અને કોમ્પિટન્ટ એટલે કે સક્ષમ. અને તમે મિનિંગ આનો શું કરી શકો? સક્ષમ. એક કોમ્પિટન્ટ ડોક્ટર હતા, એક સક્ષમ ડોક્ટર હતા જે બધું કરી શકતા હતા. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા બોલે છે, હેલો યંગ લેડી, કે યંગ લેડી હેલો, વોટ્સ ધ મેટર વિથ યુ? તને શું થયું છે? વોટ્સ ધ મેટર વિથ યુ? તારી સાથે શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, ડિફિકલ્ટીની સાથે, જે મુશ્કેલીઓ છે એની સાથે બોલે છે, ઓ માં અ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક. કે હું માં ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ. ટેરિબલ એટલે ભયાનક. ટેરિબલ એટલે ભયાનક ને ટુથેક એટલે દાંતનો દુખાવો. કે મને ભયાનક દાંતનો દુખાવો છે. ડોક્ટર શર્મા, આઈ કેન સી, હું જોઈ શકું છું. હા, મને ખબર પડે છે એમ કે છે. લેટ મી ચેક ઇટ, લાવ મને ચેક કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. સીટ ઇન ધ ચેર પ્લીઝ. આ સીટ જે છે એના ઉપર બેસી જા, કે આ જે ચેર છે એના ઉપર બેસી જા. સોરી, સીટ ઇન ધ ચેર પ્લીઝ, કે આ ચેર છે એના ઉપર બેસી જા. આ સીટ એટલે બેસવું. બરાબર ને? આ સીટ એટલે પેલી બેસવાની જે સીટ હોય એ. તો સીટ ઇન ધ ચેર પ્લીઝ, કે આ ચેરમાં બેસી જા. સોનિયા સિટ્સ ઇન ધ ચેર, ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેર ની અંદર બેસે છે. ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. જે ડોક્ટર હોય એ હેડલાઇટ ઉપરની, માથા ઉપરની લાઇટ જે છે એ ચાલુ કરે છે. ડોક્ટર શર્મા, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ઓપન યોર માઉથ એન્ડ સે આ. તારું મોઢું ખોલ અને બોલ આ. તો સોનિયા ઓપનિંગ હર માઉથ a little bit slowly, એકદમ ધીમેથી સોનિયા મોઢું ખોલે છે અને કહે છે, આ. સોરી ડોક્ટર, સોરી ડોક્ટર, આઈ કાન ઓપન માઉથ એની વાઇડર ધેન ધીસ. આનાથી વધારે પહોળું હું મોઢું ખોલી શકતી નથી. એવું એ સોનિયા બોલે છે. ડોક્ટર શર્મા, ધેટ્સ ઓકે, મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. ધેટ્સ ઓકે, ધેટ્સ ઓકે એમ બોલે છે ને સાથે સાથે મૂવિંગ ધ માઉથ મિરર, એનો મોંની અંદર જોવાનો એક મિરર આવે, મતલબ મિરર અહીંયા મોં પાસે રાખવાનો હોય. તો ડોક્ટર અહીંયા આ કરે ને તો ડોક્ટર એક કાચમાં જોતા હોય અને પ્રોબ એક સાધન આવે જે એના મોંની અંદર મૂકે છે. પ્રોબ ઇન ધ સોનિયાસ માઉથ. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. કે તારો જે એક મોલાર્સ છે એની અંદર મને કાળો ધાગો દેખાય છે. There seems to be a cavity there. There seems to be a cavity there. Cavity એટલે સડો, સડી ગયેલું હોય ને બધું. There seems to be a cavity there. તો ત્યાં લગભગ એવું લાગે છે કે સિમ્સ એટલે લાગવું. સિમ્સ એટલે લાગવું. એવું લાગે છે કે ત્યાં કેવિટી છે એવું બોલે છે. અશોકભાઈ, અ કેવિટી?
અશોકભાઈને થોડું આશ્ચર્ય થાય છે એમ, કેવિટી સડો થઈ ગયો, એ જાય ને મીઠું મીઠું ખાય તો ડોક્ટર હવે શું કહે છે જોઈએ. ડોક્ટર શર્મા, યસ કેવિટી, હા સડો જ છે, એન્ડ ક્વાઇટ અ બિગ વન, અને થોડો મોટો છે, અને થોડો મોટો સડો છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, હું તમને થોડી મેડિસિન દવા પ્રિસ્ક્રાઇબ નો મતલબ થાય લખીને આપવું, લખીને આપવું, સાવચેતી માટે કંઈક લખીને આપવું એને કહેવાય પ્રિસ્ક્રાઇબ. તો આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે, હું તને કંઈક આ થોડી મેડિસિન લખીને આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો, સબસાઇડ એટલે ઓછો થઈ જવો, સબસાઇડ નો શું મતલબ થાય? ઓછો થઈ જવો. તો આ પેઇન જે છે, આ દર્દ છે, દુખાવો છે, એ આવતીકાલે થોડો ઓછો થઈ જશે. ઓનલી ધેન ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, ત્યાર પછી જ આગળની ટ્રીટમેન્ટ છે એ પોસિબલ છે, શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો, શું તમે આવતીકાલે આવશો કે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, તો હું તો આઉટ ઓફ સ્ટેશન છું, હું શહેરની બહાર છું આવતીકાલે. ડોક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન, સોનિયા તો એકલી પણ આવી શકે છે. અલોન એટલે એકલું, અલોન એટલે એકલું, સોનિયા તો એકલી પણ આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, બહાદુર છોકરી છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, તેણી તો બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ, હા હું તો મારે તો આવું જ પડશે. આઈ વિલ હેવ ટુ, આઈ વિલ હેવ ટુ, આને શું બોલાય? આઈ વિલ બોલાય, પણ શોર્ટમાં આઈ વિલ હેવ ટુ, હા હું આવીશ. હવે સીન 2 છે અહીંયા, આ કયો છે? સીન 2, બરાબર. બીજું એક દ્રશ્ય છે, તેમાં શું થાય છે ચાલો જોઈએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બીજા દિવસે સોનિયાને થોડું સારું લાગ્યું. She did not have much pain, તેને વધુ દુખાવો ન હતો. She visited doctor again at the fixed time, પહેલાથી નક્કી કરેલો ફિક્સ ટાઈમમાં એ પાછી ડોક્ટર પાસે જાય છે, મુલાકાત લે છે. સોનિયા, સોરી ડોક્ટર શર્મા ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર એને પૂછે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, કે યંગ લેડી આજે તને કેવું લાગે છે? સોનિયા, મચ બેટર, ઘણું સારું લાગે છે. એમ કે શું કહે છે? ઘણું સારું લાગે છે. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર, એર રોટર આવે, બરાબર. તમે કદાચ ડેન્ટિસ્ટ પાસે જશો ને તો જોશો, એર રોટર આવે જેની અંદરથી પાણી પણ નીકળતું હોય ને મોટર વાળું એક અંદર બધું ઘસવા માટે પણ હોય. તો એ એર રોટર જે હવાથી બધું ખેંચી લેતું હોય. તો ક્લીન ધ કેવિટી એન્ડ એર રોટર, then she filled it with a white substance known as a light pure composite filling material. તો ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી, સડો સાફ કરે છે, વિથ એન એર રોટર, એર રોટર થી સાફ કરે છે. then she fill it, પછી તેણી સી ફિલ ઇટ, હવે આ સી કોના માટે ઉપયોગ થયું છે? ડોક્ટર બંસી માટે, બંસી ફિમેલ છે એટલા માટે સી નો ઉપયોગ થયો છે. then she fill it with a white substance, એક white પદાર્થ, સબસ્ટન્સ નો મતલબ થાય પદાર્થ, એક સફેદ પદાર્થ સાથે એમાં પૂરી દે છે. નોન એઝ, એ જાણીતો છે આ નામ તરીકે, લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે પૂરવાનું એક ક્યોર કરવા વાળું કમ્પોઝિટ મટીરિયલ આવે એ. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન્સ, એની અંદર સિન્થેટિક રેઝિન્સ હોય. સિલિકા, ફિલર, એઝ અ ફિલર, રેઝિન એન્ડ સિલિકા. સિલિકા એટલે રેતી પણ તમે કહી શકો, રેઝિન એટલે થોડો ચીપકી જાય એવા દોરા જેવું, બરાબર. તો એની અંદર સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ અ ફિલર ને એઝ અ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. તો આ બધી વસ્તુ એની અંદર પૂરે છે. પછી એક લાઇટ એમ બતાવે એટલે એ વસ્તુ એક્ટિવેટ થઈ જાય અને એ હાર્ડ બની જાય, બરાબર. એમાં યુવી લાઇટ નો ઉપયોગ કરવામાં આવે, જેથી કોઈ આ બધા ફિલર હોય, રેઝિન ને સિલિકા એની સાથે એવા પદાર્થ મિક્સ કરેલા હોય, જેથી એને યુવી લાઇટ્સ આપવામાં આવે તો એ હાર્ડ થઈ જાય, એકદમ મજબૂત થઈ જાય. ડોક્ટર શર્મા, યસ ઇટ્સ ડન, યસ ઇટ્સ ડન, હા થઈ ગયું એમ કે પૂરું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું છે ત્યાં ખુલ્લું રાખ્યું ને એના માટે તારો ખૂબ ખૂબ આભાર, એવું ડોક્ટરે કીધું. ડોક્ટર એવું બોલ્યા, હા થઈ ગયું એમ. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, સોનિયા તે દિવસે છેલ્લી પેશન્ટ હતી, છેલ્લી દર્દી હતી, પેશન્ટ એટલે દર્દી. તો ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, તો ડોક્ટર પાસે થોડો વધારે સમય હતો એની સાથે વાત કરવા માટે.
સોનિયા પૂછે છે, ડોક્ટર would you tell me why I got this cavity? ડોક્ટર would you tell me why I got this cavity? કે આ કેવિટી મને કેમ થઈ? ડોક્ટર તમે મને જણાવશો કે આ કેવિટી મને કેમ થઈ? ડોક્ટર શર્મા કહે છે, વેલ ટેલ મી વન થિંગ, કે મને એક વાત કહે તું, પહેલા એક વાત મને કહો. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? હવે જો ઉપયોગ અહીંયા ચાલો થયો ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ નો મતલબ થાય કે ખૂબ ગમવું, બરાબર, ખૂબ પસંદ કરતા હોય, બરાબર, વસ્તુઓને, તો અહીંયા લખવાનું ફોન્ડ ઓફ સ્વીટ્સ. તમે કોઈ વસ્તુ માટે તમને બહુ પેશન હોય, તમને ખૂબ ગમતું હોય, જેમ કે ક્રિકેટ રમવાનું છોકરાઓને ઘણું ગમતું હોય, તો એના માટે આપણે ફોન્ડ ઓફ શબ્દનો ઉપયોગ કરી શકીએ. તો ડોક્ટર પૂછે છે, વેલ ટેલ મી વન થિંગ, એક વાત મને કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈઓ ખૂબ ગમે? તો સોનિયા કહે છે, યસ આઈ એમ. હા, મને બહુ ગમે. યસ આઈ એમ, મને બહુ ગમે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, કે મને ચોકલેટ, આઈસ્ક્રીમ બધું બહુ જ ગમે, અને સ્વીટ પણ બહુ જ ગમે, એની સાથે સાથે સ્વીટ પણ. તો ડોક્ટર શર્મા કહે છે, એન્ડ ટેલ મી વન મોર થિંગ, બીજી એક વસ્તુ મને કે. ટેલ મી મોર વન થિંગ, બીજી એક વધુ વસ્તુ મને કે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? કે શું તમે બ્રશ કરો છો રેગ્યુલરલી બે વખત દિવસમાં 2 વાર કરો છો બ્રશ, સવારે ને રાતે? શું તમે કરો છો બ્રશ 2 વખત, સવારે ઉઠો ત્યારે ને રાતે સુવા પહેલા, ખાઈ લીધા બાદ કરો છો? બ્રશ કરવું જ જોઈએ. જો તમે 2 ટાઈમ બ્રશ કરશો, તમારા દાંતમાં કેવિટી કે સડો થશે નહીં. રાતે પણ સૂતા પહેલા બ્રશ કરવું જ જોઈએ. આપણાને ઘણા બધાને એવી આદત છે કે રાતે બ્રશ કરવા વગર જ સૂઈ જાય છે, સવારે જ બ્રશ કરે. તો 6 કલાક કે 7-8 કલાક સુધી જેટલું તમે સૂતા હોય તેટલા કલાક સુધી સડો, મતલબ જે વસ્તુ તમે ખાધી હોય એ તમારા મોંની અંદર એના નાના નાના ભાગો પડી રહે, અને એ જ પછી સડો બને, એની અંદરથી જ સડો પેદા થાય. ચલો, ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું તમે ચોકલેટ, આઈસ્ક્રીમ કે કંઈ પણ મીલ એટલે ખોરાક ખાવાનું ખાઓ ત્યારબાદ શું તમે મોઢું સાફ કરો છો? તમે પોતાના વિશે પણ વિચારજો. શું તમે તમારું મોં સાફ કરો છો? જેટલી વાર ખાવ એટલી વાર, ખાધા બાદ થોડી વાર પાણી પીને કોગળા કરીને એને થૂકી કાઢો છો કે પછી પી જાઓ છો? સાફ થઈ જશે, ચાલશે. ખાધા પછી આપણે પાણી પીએ ને તો મોં પણ સાફ થવું જોઈએ એ પાણીથી, બરાબર? તો મોં જેટલું સાફ હશે એટલા તમારા દાંત પણ સાફ રહેશે. ચાલો, સોનિયા કહે છે, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. તમારા જેવું જ છે, સોનિયા પણ તમારા જેવી જ છે, બરાબર? ના, અમે તો માત્ર સવારે જ બ્રશ કરીએ છીએ. હું તો માત્ર સવારે 1 વાર જ બ્રશ કરું છું. ડોક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ સમસ્યા છે. ડોક્ટર શર્મા શું કહે છે? ધેટ્સ ધ પ્રોબ્લેમ, આ તો સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે પ્રોપર સંભાળ, યોગ્ય સંભાળ નથી રાખી રહ્યા તમારા દાંતની. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. એક દિવસમાં 2 વાર તમારે બ્રશ કરવું જ જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. જ્યારે તમે સુવા જાઓ તે પહેલા, સૂતા પહેલા 1 વાર પણ બ્રશ કરવું જોઈએ, બરાબર? સોનિયા, વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ટીથ ડોક્ટર? કે ખરો રસ્તો કયો છે, સાચી રીત કઈ છે? દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે, કે દાંતને ઘસવાની સાચી રીત કઈ છે? તો ડોક્ટર શર્મા જવાબ આપે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ ઓન મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. ખાલી સાઇડવેઝમાં જ બ્રશ કરે છે, કે આ બાજુ ઘસ્યું, અંદર ઘસ્યું. સાઇડવેઝમાં જ બ્રશ કરે છે. ઘણા બધા લોકો એવું કરે છે. બસ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી રીત છે એને અપવર્ડ અને ડાઉનવર્ડ લઈ જવાની. બ્રશ જ્યારે પણ કરો ત્યારે ઉપર ઘસો, નીચે ઘસો, ઉપર નીચે આ રીતે ઘસવાનું હોય. એન્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ધ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેથી 2 દાંત વચ્ચે જો કોઈ ટાઇની એટલે નાના કોઈ ભાગો કે ખોરાકના નાનો ટુકડાઓ જો રહી ગયા હોય, બીટ રહી ગયા હોય, તો એમાંથી નીકળી શકે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ અ જેન્ટલ સ્ટ્રોક. હવે જો ગમ
ગમ લાઈન એટલે દાંતની ઉપર જે ભાગ હોય છે ને એ ભાગની વાત કરે છે. દાંતની ઉપર જે ગુલાબી ભાગ હોય છે ને, આપણે પેઢા કેવું કંઈક કહીએ છીએ, બરાબર? પેઢા પણ ઘસવાના હોય તો ગમ લાઈન એને કહેવાય ગમ લાઈન. શુડ ઓલ્સો બી બ્રશ વિથ અ જેન્ટલ સ્ટ્રોક. એને પણ ઘસવાનું હોય, પણ જેન્ટલ સ્ટ્રોક થી, એકદમ જોરમાં નહીં ઘસવાનું હોય, નહીં તો બ્લડ નીકળવા માંડશે, લોહી નીકળશે. એકદમ જેન્ટલ, એકદમ ધીમે ધીમે ઉપર નીચેના પેઢા પણ કે ગમ લાઇન્સ પણ તમારે એને સાફ કરવાની છે બ્રશથી. ખાલી બ્રશથી દાંત જ સાફ કરવાના એવું નથી, બરાબર? આખું મોં સાફ કરવાનું હોય છે. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. જેટલી વાર તમે ચોકલેટ ખાઓ, જેટલી વાર આઈસ્ક્રીમ ખાઓ, કે જેટલી વાર કોઈ પણ ખોરાક ખાઓ, તમારું મોં પાણીથી તો સાફ કરવાનું જ. કોગળા કરીને પી જવાનું, અથવા તો બની શકે તો બહાર પણ તમે કાઢી શકો, બરાબર? બંને વસ્તુ યોગ્ય છે. તો તરત જ પાણીથી મોં પણ ધોવું જોઈએ ખાધા પછી તરત. તો સોનિયા પાછો પ્રશ્ન કરે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? તમે મને કારણ કહેશો ડોક્ટર? એવું સોનિયા પૂછે છે ડોક્ટર શર્મા. ડોક્ટર શર્મા જવાબ આપે છે, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન માટે, હાઇજીન એટલે સ્વાસ્થ્ય, કે દાંતનું સ્વાસ્થ્ય માટે પહેલી જરૂરિયાત એ છે કે આપણે દાંતને, આપણું મોંને અને દાંતને ચોખ્ખા રાખીએ. સોરી, અહીંયા માઉથ જ લખ્યું છે, એટલે મોંને, આપણે મોંને ચોખ્ખું રાખીએ, એ જ પહેલી આપણી શરત છે. ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. પહેલી જરૂરિયાત એ છે, આપણે જો આપણું ડેન્ટલ હાઇજીન, દાંતનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે મોં બરાબર સાફ નથી કરતા તો ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ સરફેસ ઓફ યોર ટીથ. તો જે નાના નાના કણો હશે તમારા ખોરાકના, એ ખોરાકના નાના નાના કણો દાંત ઉપર ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા દાંતની વચ્ચે જો જગ્યા હોય તો એની વચ્ચે પણ રહી જશે. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીસ પાર્ટિકલ. જે જર્મ્સ હોય, જે બેક્ટેરિયા હોય, એ એના ઉપર ફીડ કરે, ત્યાંથી એ ખોરાક ખાય. જર્મ્સ જે હોય એ ફૂડ પાર્ટિકલને, ફૂડના નાના કણોને ખાય. તો ઇવેન્ચ્યુઅલી ઇટ અ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. જે તમારા દાંતની ઉપર લાગેલા જે ભાગોને ખાવામાં તમારા દાંતને પણ સાથે સાથે ખાઈ જાય છે એ બેક્ટેરિયા. They destroy animal coating of the teeth. They destroy animal coating. Animal coating નો મતલબ થાય આપણા દાંતનો ઉપરનો સફેદ ભાગ. દાંતના ઉપરનો જે સફેદ ભાગ છે એ એનિમલ કોટિંગ છે. એ એનિમલ કોટિંગને, સફેદ ભાગને ખાઈ જાય છે. એન્ડ ઇન અ લોંગ રન, એટલે લાંબા સમય સુધી, ઇટ લીડ્સ ટુ કેવિટી. ને આવું લાંબા સમય સુધી બને તો એના કારણે સડો થાય છે. તો સોનિયા બીજો પ્રશ્ન કરે છે કે સોનિયા બીજો પ્રશ્ન કરે છે, એનિમલ કોટિંગ વોટ્સ ધેટ? એ પણ તમારા જેવી જ છે, એને પણ નથી ખબર કે એનિમલ કોટિંગ શું છે, એટલે પૂછે છે એનિમલ કોટિંગ વોટ્સ ધેટ, એ શું છે? ડોક્ટર શર્મા જવાબ આપે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો આપણે દાંતનું કન્સ્ટ્રક્શન, બંધારણ, એની રચના તારે સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતની અંદર 3 લેયર્સ હોય છે. કેટલા લેયર્સ હોય છે? 3 લેયર્સ હોય છે, 3 સ્તરો હોય છે. The uppermost layer, white layer, is called enamel. ઉપરનું, સૌથી ઉપરનું પડ હોય, દાંતના સૌથી ઉપરનું પડ હોય, એને કહેવાય છે enamel. શું કહેવાય? Enamel. Okay? It is the hardest and strongest part of our body. આપણા બોડીનો સૌથી સ્ટ્રોંગ જો પાર્ટ હોય તો એનિમલ છે, અને સૌથી કડક જો કોઈ હાર્ડ ભાગ હોય, આપણા હાડકાથી પણ કડક હોય, તો એ આ એનિમલ છે આપણા બોડીની અંદર, દાંતનો સફેદ ભાગ. The second layer is called dentin. બીજું જે લેયર આવે એ લેયરને કહેવાય ડેન્ટિન. શું કહેવાય? ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. થોડું પીળાશ પડતું હોય, દાંતના અંદરના ભાગમાં હોય, એટલે આપણને દેખાતું નથી. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ને સૌથી અંદરનું જે લેયર હોય એને કહેવાય ડેન્ટલ પલ્પ. શું કહેવાય? ડેન્ટલ પલ્પ. ઇન યોર માઉથ, ઇન યોર મોલાર, તમારા મોલારની અંદર, તમારા દાઢની અંદર, ધેર ઇઝ અ કેવિટી which now no more exists. હવે તારા મોલારની અંદર કેવિટી હતી, સડો હતી, હવે તારા એ દાંતના દાઢના અંદર કેવિટી નથી, હવે એ એક્ઝિસ્ટ કરતી નથી, એનું અસ્તિત્વ હવે રહ્યું નથી. પાછો પ્રશ્ન પૂછે છે સોનિયા, મોલાર વોટ ઇઝ ઇટ? મોલાર શું છે એમ કે? તો આપણે તો પ્રી ટાસ્કમાં જોયું કે મોલાર શું છે, પણ સોનિયાએ પ્રી ટાસ્ક કર્યો નહીં હશે એટલે એને ખબર નથી. એટલે સોનિયા પૂછે છે કે મોલાર વોટ ઇઝ ઇટ? શું છે? ડોક્ટર શર્મા જવાબ આપે છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ
દાંતનો જ એક પ્રકાર છે એ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. કાઇન્ડ એટલે પ્રકાર. કાઇન્ડ નો શું મતલબ થાય? પ્રકાર. દાંતનો જ એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જોઈ લે. These are two types of there are two types of teeth. There are two types of teeth. દાંતના અહીંયા બે પ્રકાર છે. deciduous teeth. deciduous નો મતલબ થાય દૂધિયા. દૂધિયા દાંત તમારા બધાના હતા ને પેલા બધા પડી ભાંગ્યા ને હવે તમારા બધા દાંત નવા આવી ગયા. એટલે દૂધિયા દાંત કે ટેમ્પરરી એ દાંત આવે થોડા સમય માટે. એન્ડ ઓલ્સો નોન એઝ અ મિલ્ક ટીથ. એને મિલ્ક ટીથ પણ કહેવાય. એ તમારા deciduous teeth છે. એન્ડ પરમેનન્ટ ટીથ. પરમેનન્ટ ટીથ તમે 7-8 વર્ષના થઈ જાવ ત્યારબાદ તમારા પરમેનન્ટ ટીથ આવી જાય. બરાબર. deciduous teeth are usually 20 in numbers. deciduous જે teeth હોય દાંત જે હોય એ 20 હોય. કેટલા હોય? દૂધિયા દાંત 20 હોય. એન્ડ they shed one by one after growth. તમે જેમ જેમ મોટા થાવ એક પછી એક એ પડી જાય. shed એટલે પડી જવું. shed એટલે ખરી જાય, પડી જાય. thereafter ત્યારબાદ ન્યુ પરમેનન્ટ ટીથ કમ અપ. ત્યારબાદ નવા પરમેનન્ટ કાયમી દાંત તમારા આવે છે. they are usually 32 in number. they are 32 in number. અત્યારે તમારા દાંત કેટલા છે ઘરે એકવાર ચેક કરજો, અરીસામાં જોઈને ગણજો કેટલા છે. 32 છે કે નથી? નહીં હશે. એકવાર કમેન્ટ કરજો તમારા દાંત કેટલા છે, ગણી લેજો. 32 ન હશે, ભલે કાયમી આવી ગયા. બરાબર. જેટલા પણ હોય ગણજો. સોનિયા, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth. મારા તો 32 દાંત છે. બટ ધે ઓલ આર નોટ સેમ. પણ બધા સેમ નથી, બધા સરખા નથી. ડોક્ટર શર્મા, they are different in shape, size and functions. એના shape, આકાર, size એટલે કદ અને functions એટલે કાર્ય બધી રીતે અલગ અલગ છે. there are 4 incisors. હવે આપણે દાંતનું સ્ટ્રક્ચર પાછું એકવાર જોઈ લઈએ. ઓકે, આ દાંત તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરનું જે લેયર છે એ એનેમલ છે. ઉપરનું લેયર કયું છે? એનેમલ. ત્યાર પછી થોડું પીળાશ પડતું હોય એ ડેન્ટિન છે. ડેન્ટિનની સાઈડ પર ગમ્સ છે. ગમ્સ એટલે કે આપણા પેઢા, તો ઉપરની જે ચામડી હોય એ. બરાબર. ત્યાર પછી જે અંદર દેખાય છે આ નસો સાથે એ છે પલ્પ. એ શું છે? પલ્પ. બરાબર. એ પલ્પ છે. તો આપણા માટે એટલું જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો એનેમલ, ડેન્ટિન, પલ્પ. પલ્પ કેવિટી. અહીંયા પણ કેવિટી અહીંયા સુધી પણ પહોંચી શકે છે. આ રૂટ્સ છે. બરાબર. ઓકે, આ આપણા ટીથના લેયર્સ છે. આ ફિગર જોજો. સેન્ટ્રલ ઇન્સિઝર્સ, પછી આવશે કેનાઇન. સાઇડ પર આવશે કેનાઇન. કેનાઇન પછી ફર્સ્ટ પ્રીમોલાર, સેકન્ડ પ્રીમોલાર, ફર્સ્ટ મોલાર, સેકન્ડ મોલાર ને ત્યારબાદ થર્ડ મોલાર કે વિઝડમ ટૂથ. બરાબર. તો અહીંયા સુધી આવી શકે. આ દાંતના બધા પ્રકારો છે જે તમે જોઈ શકો. તમે પણ ગૂગલ કરીને ડિટેલમાં એના વિશે માહિતી મેળવી શકો. ચાલો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. ઓકે, ક્યાં હતા આપણે? હા, અહીંયા. there are 4 incisors. તો 4 incisors છે. 2 canine, 4 premolars and 4 or 6 molar in each jaw. દરેક એક જડબા શું કહેશો? jaw. જડબું, સોરી મારાથી કદાચ ખોટું બોલાતું. jaw ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ. સોનિયા પૂછે છે, can I ask you few questions about my friend's dental problem? કે મારા ફ્રેન્ડને પણ ડેન્ટલ પ્રોબ્લેમ છે, એના વિશે તમને પ્રશ્ન પૂછી શકું? ડોક્ટર શર્મા કે યો શ્યોર ડિયોર. એમ કે હા પૂછો, કઈ વાંધો નહીં. સોનિયા, પૂજા, one of my classmate slipped off staircase. મારી એક ક્લાસમેટ છે પૂજા જે સ્ટેરકેસ એટલે પગથિયા. શું આવે? પગથિયા પરથી પડી ગઈ. slipped off the staircase, પગથિયા પરથી પડી ગઈ. and she has some fractured teeth. એના દાંતમાં પણ ફ્રેક્ચર થઈ ગયું છે. what should she do? તેણે શું કરવું જોઈએ? તો ડોક્ટર શર્મા જવાબ આપે છે, well she needs to consult a dentist. ડેન્ટિસ્ટની એમણે સલાહ તો લેવી જોઈએ. કન્સલ્ટ નો મતલબ શું થાય? સલાહ. કન્સલ્ટ એટલે સલાહ લેવી. તો તેને ડેન્ટિસ્ટની સલાહ તો લેવી જ જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ, એના દાંતને એક્ઝામાઇન, એનું નિરીક્ષણ કર્યા બાદ કે જોયા બાદ, the dentist will suggest the restoration of the teeth
વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, લાઇટ ફિલ કમ્પોઝિટ મટીરિયલથી એને રિસ્ટોર કરવા માટે અને ફરીથી દાંત બેસાડવા માટે સજેસ્ટ કરી શકે. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારી એક બીજી પણ ફ્રેન્ડ છે જેનું નામ છે ધારા. શું નામ છે? ધારા. She has uneven growth of teeth. એના દાંત છે ને અનઇવન, ગમે તેમ ઉગેલા છે. દાંત અનઇવન છે, બરાબર દાંત બેઠા નથી, એ કાળો તેડો છે એમ, એટલે અનઇવન છે, આડા તેડા દાંત છે. Her teeth are not properly grown, અને પ્રોપરલી એ ગ્રોન મોટા પણ થયા નથી. She feels very embarrassed at times. ને આ સમયે ઘણું એમ્બેરેસ એટલે શરમ જેવું ફીલ કરે છે. Any advice for her? એના માટે કોઈ સલાહ? તો ડોક્ટર શર્મા જવાબ આપે છે, નો વન શુડ ફીલ એમ્બેરેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિલિટી. કે ફિઝિકલ ડિફોર્મિલિટીના કારણે, કોઈ ભૌતિક કોઈ વસ્તુ ખોડ ખાપણના કારણે કોઈએ પણ એમ્બેરેસ કે શરમાવું જોઈએ નહીં, કે એમ્બેરેસ ફીલ કરવું જોઈએ નહીં, કે સાઇનેસ ફીલ કરવી જોઈએ નહીં. બરાબર? હિયર સોરી, હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એ પ્રોબ્લેમને કહેવાય છે ક્રાઉડિંગ. ક્રાઉડિંગ એટલે દાંતો નજીક આવી જવા, એને કહેવાય ક્રાઉડિંગ. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આ પ્રોબ્લેમ માટે પણ સમસ્યાનું જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે, એનું પણ નિરાકરણ છે. બરાબર, એનું પણ સોલ્યુશન છે. The patient has to go for an orthodontic treatment. પેશન્ટે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું પડે. The brace will bring you her teeth in proper alignment. અને જે બ્રેસ છે એની અંદર જે તાર બાંધેલા હોય છે, બ્રેસ એને કહેવાય. તાર બાંધેલા તમે કોઈ વિદ્યાર્થીઓને જોયા હશે જે તમારા મિત્રો હોય. બરાબર? The braces will bring her teeth in proper alignment. તો દાંત બાંધેલા હોય તારથી, એવું તમે જોયું હશે, તો એને કહેવાય બ્રેસીસ. એ બ્રેસીસ જે દાંત બાંધેલા હોય તો એને વ્યવસ્થિત કરી શકાય, એનું એલાઇનમેન્ટ, એની ગોઠવણ પાછી કરી શકાય. સોનિયા, should I ask her to see you? સોનિયા પૂછે છે, should I ask her to see you? કે શું તેને કહું કે તમને મળે? ડોક્ટર શર્મા જવાબ આપે છે, નો, she will have to consult an orthodontist. હવે ડેન્ટિસ્ટ અને ઓર્થોડોન્ટિસ્ટ થોડા અલગ હોય છે. બરાબર, થોડો તફાવત એની અંદર હોય છે. એટલે ડેન્ટિસ્ટ જે છે ડોક્ટર બંસી શર્મા એ કહે છે કે એને મારી પાસે આવવાની જરૂર નથી, અને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારું કિંમતી સજેશન્સ માટે, સલાહ માટે તમારો ખૂબ ખૂબ આભાર, એવું કહે છે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ડેન્ટલ સાયન્સમાં પણ, કે દાંતનું વિજ્ઞાન પણ હવે ઘણું બધું વિકસી ગયું છે, એડવાન્સ થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ અ ઓર્થોડોન્ટિસ્ટ. મેં એને કહીશ કે તું ઓર્થોડોન્ટિસ્ટને કન્સલ્ટ કર, મળ. નાઉ આઈ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું વિચારી રહ્યું છું કે હું ડેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ કરું. બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે સાયન્સમાં પ્રોજેક્ટ કરવાનો છે, વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કરવાનો છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને હું માનું છું કે આ ઘણો યુઝફુલ ટોપિક છે, વિષય છે. ડોક્ટર શર્મા, બંસી શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તને જરૂર હોય તો માર્ગદર્શન માટે મારી પાસે આવજે. સોનિયા કે ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, કે તમે કેવા ઘણા સારા છો એમ કે. ને ડોક્ટર શર્મા, યુ આર વેલકમ. ડોક્ટર શર્મા કહે છે, યુ આર વેલકમ. તો અહીંયા આપણે યુનિટ 2 કમ્પ્લીટ થયું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પણ ધોરણ 9 ના અન્ય યુનિટ વિશે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.